એક ભક્ત હતા, તેમનું નામ લાલજીભાઈ હતું. ઘરમાં એકલા જ હતા, બીજું કોઈ નહીં. ભગવાનમાં પ્રેમ ભાવ બહુ સારો હતો, તેથી હંમેશા ભજન કીર્તન ગાયા કરે. તેમાં સમયનું ભાન ન રહે. અનેક ભક્તજનો ભજન સાંભળવા આવે, આખી રાત ભજન કરે, પણ થાકે નહીં એવી એમની શ્રદ્ધા હતી. ગામના માણસો રસકસ, ઘી, ગોળ, લોટ વગેરે સીધું દેવા આવે ત્યારે લાલજીભાઈ સરસ જવાબ આપે, મને મફત રોટલો માફક આવે નહીં, હકનો રોટલો જમવો ગમે. કોઈ પાસે હાથ લાંબો નહીં. કડિયા કામ સારું આવડે, કામ ન હોય તો મજૂરી પણ કરે. એકવાર કોઈક ગામમાંથી ભજન કરવાનું આમંત્રણ આવ્યું. ત્યાં રાત્રિના 12 વાગ્યા સુધી ભજન કર્યું. પછી પોતાના ગામ તરફ રવાના થયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ચાલ્યા જાય છે. ત્યાં અચાનક ડાકુ આવ્યા અને લાલજીભાઈને પકડ્યા. તારા ખિસ્સામાં જે હોય તે આપી દે, નહીતર બંદૂકથી મારી નાખશું. ગળામાં શું પહેર્યું છે કાઢ જોઈ. ગળામાં તુલસીની કંઠી છે અને ખિસ્સામાં સાકર શીંગનો પ્રસાદ છે. લ્યો આ પ્રસાદ જમો. ડાકુએ પ્રસાદ ખાધો અને વૃત્તિ બદલાઈ ગઈ. રોફ કરતા હતા તે નરમ થઈ ગયા. ડાકુએ કહ્યું, તમારી પાસે ઘરે પૈસા કેટલા છે? લાલજીભાઈએ કહ્યું, મારી પાસે પૈસા નથી, પણ પરમેશ્વર છે. ભજન કીર્તન ગાવવા એ મારું સાચું નાણું છે. તમને સાચું નાણું જોઈએ તો આપું. મારા સામે બેસો. લાલજીભાઈએ ભજન શરૂ કર્યું. ડાકુ ભગતની સામે બેઠા, કીર્તન સાંભળે છે. લાલજીભાઈ કહે છે, આ શરીર કાચી માટીના કુંભ જેવું છે. અંતે ધૂળ ભેળું ધૂળ થઈ જશે. જીવ સંગાથે કેવળ પાપ અને પુણ્ય જાય છે. 84 લાખના ચક્કરમાં જીવાત્મા ફરી ચૂક્યો છે. ત્યાં એને મા બાપ વગેરે સંબંધી મળે છે, પણ અંતે કોઈ સાથે આવતા નથી. માટે આ ક્ષણભંગુર શરીરથી હરિભજન કરી લેવું જોઈએ વગેરે ઉપદેશ આપ્યો. સાચા હૃદયમાંથી નીકળેલા શબ્દો ડાકુના હૃદયને સ્પર્શી ગયા. અંતરનું અજ્ઞાન દૂર થયું. સાચી સમજણ આવી ગઈ. પછી લાલજીભાઈએ હસીને કહ્યું, મેં તમને આખી રાત ભજન સંભળાવ્યા, તો તમારે મને કંઈક આપવું જોઈએ. ડાકુએ ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢી. લ્યો ભગત આ દક્ષિણા. ભગતે કહ્યું, આ દક્ષિણા નથી, પણ આ તો ધૂળ છે. ડાકુએ કહ્યું, આ તો પૈસા છે, ધૂળ નથી. લઈ લો, તમને કામ આવશે. ત્યારે ભગતે સરસ જવાબ આપ્યો, તમે પરસેવો વાળીને પૈસા ભેગા નથી કર્યા, લૂંટફાટ કરીને લાવ્યા છો, તેથી ધૂળ છે. આ બંદૂક દક્ષિણામાં આપીએ છીએ, લઈ લો. ભગતે કહ્યું, આ ફટાકડીથી અનેકના પ્રાણ લીધા છે, તે પાપને હું શું કરું? તો અમે તમને શું આપીએ? ત્યારે ભગતે કહ્યું, હું જે માગું તે મને આપો. આજ સુધી તમે કેટલાય માણસના જીવ લીધા છે, ધન માલ લૂંટ્યા છે. તે લૂંટફાટ તમારે ન કરવી, એ મને આપો અને આ બંદૂક ફેંકી દો. ડાકુ જરા ખચકાઈ ગયા. પછી વિચાર થયો, સાચી વાત છે. પાપનું પરિણામ દુઃખ છે. માટે જાગ્યા ત્યાંથી સવાર માનીને કોઈને મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ દુઃખી તો ન કરીએ. જીવન ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈના જીવનને સમાપ્ત ન કરીએ. બંદૂકને ફેંકી દીધી. પ્રતિજ્ઞા લીધી કે હવેથી અમે કોઈ પાપ કર્મમાં પગ નહીં માંડીએ. પછી દરરોજ સત્સંગ સભામાં આવે અને ભજન કીર્તન કરે. આમ જીવન પરિવર્તન થઈ ગયું. આ છે સત્સંગનો પ્રતાપ. ભરાડીમાંથી ભગત બનાવે છે. સંત સમાગમ કરવાથી બુદ્ધિની મલિનતા ટળે છે. તેજસ્વી બુદ્ધિ આવે છે. સાચા સંતો પારસમણી જેવા છે. લોખંડને પારસમણીનો સ્પર્શ થાય તો સોનું બની જાય છે. તેમ દુરાચારી મનુષ્ય જો સાચા સંતનો સમાગમ કરે તો સુવર્ણ જેવું અને પવિત્ર જીવન થાય છે. સંત સમાગમના પ્રતાપથી પામર જીવ ભગવાનના પરમ એકાંતિક થઈ જાય છે. સંત સમાગમ અને શાસ્ત્રનું સેવન કર્યા વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના મુક્તિ થતી નથી. મુક્તિ થાય ત્યારે અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પદ્રુમસ્તથા પાપમ તાપમ ચ દૈન્યમ હંતિ સાધુ સમાગમ. ગંગાજી પાપને હરે છે, ચંદ્રમાં તાપને હરે છે, કલ્પવૃક્ષ દરિદ્રતાને હરે છે. પરંતુ સંત સમાગમ પાપ, તાપ અને દરિદ્રતા એ ત્રણેયને હરે છે.
શરીરમાં જેવી આત્મબુદ્ધિ છે, શરીરના સગા સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ છે, પ્રભુની પ્રતિમામાં પૂજ્ય બુદ્ધિ છે, ગંગાજીના જળને વિશે તીર્થ બુદ્ધિ છે, તેવી રીતે સંતો પ્રત્યે આત્મબુદ્ધિ, પૂજ્ય બુદ્ધિ, તીર્થ બુદ્ધિ રાખવી. જગતના વ્યવહારમાં દરેક કાર્યમાં શૂરવીરતા જોઈએ, તેમ ભક્તિ માર્ગમાં પણ શૂરવીરતા રાખવી. ગઢડા પ્રથમ પ્રકરણના 56મા વચનામૃતમાં ભગવાનને કેવા ભક્ત ઉપર હેત થાય છે. જેના હૃદયમાં પરમાત્માની પરિપૂર્ણ ભક્તિ હોય તેના ઉપર હેત થાય છે. એવા જેનામાં ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. જય શ્રી સ્વામિનારાયણ.